સ્વામિનારાયણ. હું પહેલાં છે ને અડદિયા પાક બનાવવાની છું. તો એમાં બદામ કાજુ બે લીધા છે મેં 50 ગ્રામ મગજતરી લીધા છે, 2 ચમચી સૂંઠ લીધી છે, 1 ચમચી ગંધોડા લીધા છે, જાયફળ અને જાવંત્રું મેં 100 ગ્રામ લીધું છે અને 2 ચમચી ઇલાયચી પાવડર લીધો છે. હવે આપણે અડદિયા પાક બનાવવાનો છે. તો પહેલાં ગેસ સળગાવું છું. એમાં 2 ચમચી જેટલું ઘી મૂક્યું છે અને રવો દેવા માટે થોડુંક દૂધ નાખું છું. આ ગરમ થાય, ઉકળી જાય ત્યાં સુધી રાખવાનું છે. આપણે ગરમ થઈ ગયું છે. હવે અડદના લોટમાં આપણે નાખી અને દવો દઈ દઈશું. અડદનો લોટ 500 ગ્રામ અડદનો કપરો લોટ લીધો છે એમાં, અને મેં 200 ગ્રામ જેટલો ચણાનો કપરો લોટ લીધો છે. આનું છે હું હવે ઘી થોડો લોટ રહેવા દઉં છું, વળી જરૂર પડશે તો નાખીશું. હવે આપણે છે ને દવો દઈ દઈશું. ઘી અને દૂધનો દવો દઈ દઈશું. તમે જોઈ શકો છો કે હું કેવી રીતે કરું છું. ધ્યાનથી જોજો. આ અડદિયા પાક છે ને તમને થોડો મગજ ટાઈપ લાગશે, કારણ કે અંદર મેં છે ને થોડો બેસનનો કપરો લોટ નાખ્યો છે, એટલે આ ખાવામાં સરસ લાગે છે, બહુ મસ્ત લાગે છે. આમ મુઠ્ઠી આવી ગઈ છે, દેખો. સારો એક ગાંઠિયો રહેવો ના જોઈએ, એકદમ મસળીને તૈયાર રાખવાનો છે. હવે આપણે મોટા વાસણમાં ચાળી લઈશું. ઘઉં ચાળવાનો જાણો લેવાનો. આવી રીતે તમે ચાલશો એટલે તમારી અંદરની જે પેલી નાની નાની ગાંગડી હશે એ ભાગી જશે, બિલકુલ રહેશે નહીં. આપણે હવે નાની કટોટમાં કરી લઈશું. જોઈ શકો છો તમે. હવે આપણે કઢી લીધું છે લોકો, એની અંદર લોટ શેકવા માટે મીઠું કઢાઈ મૂકીશું. મેં 500 ગ્રામ ઘી લીધું છે,
500 ગ્રામ દરેલી ખાંડ લીધી છે. પહેલાં આપણે ઘી નાખીશું. થઈ ગયું છે. હવે આપણે ગેસ ધીમો રાખવાનો છે અને ધીમે ધીમે છે ને અડદનો અને ચણાનો કકરો લોટ બંને ધીમા ધીમા તાપે શેકવાનો છે. તાપ એકદમ ધીમો રાખવાનો છે. જ્યાં સુધી લોટ ગુલાબી કલરનો ના થાય ત્યાં સુધી તેને શેકવાનો છે. આ લોટ શેકાતા 10 થી 12 મિનિટ જેવી લાગશે. લોટ શેકવાનો ચાલુ કર્યો છે તો લોટ શેકાતા થોડો કલર ચેન્જ થયો છે. હજુ આપણે લોટ થોડી શેકાતા વાર લાગશે. હજુ બીજી 5 મિનિટ. હવે તમે જોઈ શકો છો કે આપણે પિંક કલરનું અડદિયું થઈ ગયું છે. હવે આપણે પહેલાં અંદર જાયફળ નાખી દઈશું. આની સુગંધ બહુ જ મસ્ત આવે છે. પછી આપણે ગંઠોડા નાખી દઈશું. પછી ઇલાયચી પાવડર નાખી દઈશું. પછી સૂંઠ પાવડર નાખી દઈશું. પછી એને થોડી વાર 5 મિનિટ સુધી હલાવીશું. જો કેટલો મસ્ત કલર આવી ગયો છે, પિંક કલર. હવે આપણે છે ને થોડી ખાંડ નાખીશું. ગેસ ઓળ્યા પછી થોડી ખાંડ નાખવાની છે. તમે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે. કમ્પ્લીટ સરસ શેકાઈ ગયો છે. કલર પણ પિંક કલરનો થઈ ગયો છે અને ઘટ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. ઠારી દઈશું અને નાના નાના પીસ પાડી દઈશું. મસ્ત સુગંધી આવે છે. તમને આજે ને આજે જ શેકીને ખાવાની ઈચ્છા થશે. એટલી મસ્ત સુગંધી આવે છે. હવે જેવો આપણું અડદિયું સરસ રીતે થઈ ગયું છે. હવે આપણે નીચે કઢાઈ ઉતારી અને થાળીમાં ઠારી અને એક સરખા પીસ પાડી દઈશું.
બંનેમાં થોડું થોડું પાડીશું આપણે, એક સરખા પીસ પાડી દઈશું. તમે આના નાના લાડુ પાડો, લાડુ બનાવવા હોય તો પણ લાડુ પણ બનાવી શકો. તમે જોઈ શકો છો કાજુ અને બદામ નાખીશું. થોડા આપણે મગજતરીના બી નાખીશું. આપણું અડદિયું તૈયાર છે. થોડી વાર પછી આપણે ઠંડુ થાય થોડું એટલે પછી નાના નાના પીસ પાડી દઈશું. જય સ્વામિનારાયણ.